નમસ્તે મિત્રો, એએમસી આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઇઝર લાઇટની પોસ્ટ આવી ગઈ છે. ટોટલ પોસ્ટ છે 87 છે. તો આપણે ડિટેલ્સમાં નોટિફિકેશનની ચર્ચા કરી. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ તથા સંલગ્ન ખાતા માટે નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત લાયક ધરાવતા ઉમેદવાર પાસેથી તારીખ 4/12/2025ના રોજ 23:59 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવેલ છે. જાહેર ખબર ક્રમાંક છે 17 છે. જગ્યાનું નામ છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ અને જગ્યાઓની સંખ્યા છે કુલ જગ્યા 87 છે, જેમાં બિન અનામતની 40 જગ્યા છે. આ નવની જગ્યા 8 છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની જગ્યા 22 છે. અનુસૂચિત જાતિની જગ્યા 5 છે અને અનુસૂચિત જનજાતિની જગ્યા 12 છે. અને દિવ્યાંગ જન અનામતની 5 જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે. અને લાયકાત છે બીઈ ઇલેક્ટ્રિક અને મિકેનિકલ અથવા ડિપ્લોમા ઇલેક્ટ્રિક અને મિકેનિકલ. અને પગાર ધોરણ છે નિમણૂકના પ્રથમ 3 વર્ષ માટે 40,800નું માસિક ફી વેતન અને ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ અને પે લેવલ 5 મેટ્રિક્સ ત્યારબાદ 29,200થી 92,300ની ગ્રેડ પ્લસ નિયત મુજબ મળી શકાતા અન્ય ભથ્થાઓ મળશે તમને. અને વય મર્યાદા છે 30 વર્ષથી વધુ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તો. હવે નેક્સ્ટ છે મ્યુનિસિપલ બોર્ડ ઠરાવ ક્રમાંક 597 તારીખ 30/10/2023 અનુસાર બિન અનામત વર્ગના દિવ્યાંગ જન વર્ગ સિવાયના ઉમેદવારે અરજી દીઠ ₹500 અને અનવો અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના દિવ્યાંગ જન વર્ગ સિવાયના ઉમેદવારે અરજી દીઠ ₹250 ઓનલાઈન તારીખ 6/12/2025 સુધીમાં ભરવાના રહેશે. નેક્સ્ટ છે ફોર્મ કઈ રીતે ઓનલાઈન તમારે ભરવું તે રીતેની અહીંયા મેન્યુઅલ આપવામાં આવેલું છે. તો ક્લિક ઓન રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ ફોર એપ્લાય એએમસી વેકેન્સી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ આફ્ટર ક્લિક ઓન રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ ધ રિક્રુટમેન્ટ પેજ આર ઓપન લિંક બિલો એન્ડ ફોર એપ્લિકેશન ક્લિક ઓન એપ્લાય બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. અને નેક્સ્ટ તમારે આફ્ટર ક્લિક ઓન એપ્લાય ધ એપ્લિકેશન પેજ આર ઓપન લિંક બિલો એન્ડ કેન્ડિડેટ ડિટેલ્સ ઓલ ફિલ્ડ આર મેન્ડેટરી તમારે ભરવાની રહેશે. ઓલ ડિટેલ્સ તમારે કેન્ડિડેટની ઓલ ડિટેલ્સ તમારે અહીંયા ભરવાની રહેશે. પછી ક્વોલિફિકેશન તમારે અહીંયા ભરવાનું રહેશે. પછી તમે કયા કોર્સને એ બધું ડિગ્રી ને એ બધું નામ ને તેના પર્સન્ટેજ ને બધું અહીંયા કણે ફિલ કરવાનું રહેશે. અને તમે કઈ કઈ ભાષા જાણો છો તેની તમારે ફિલિંગ કરવાનું રહેશે. અને નેક્સ્ટ છે તમને કંઈ વર્કિંગ માટે એક્સપિરિયન્સ ડિટેલ્સ હોય તો તે બધી અહીંયા કણે ડેટ જોઈનિંગ અને ડેટ રીજોઈનિંગ ને તે બધું જ આમાં ફિલ કરવાનું રહેશે. એ નેક્સ્ટ છે ફાઇનલ સબમિશન છે. તો કે ફાઇનલ સબમિશન પહેલાં ડોક્યુમેન્ટ ક્યાં તમારે અટેચ કરવાના રહેશે. તો કેન્ડિડેટ પાસપોર્ટ સાઇઝ ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. અને કેન્ડિડેટ સિગ્નેચર, આધાર કાર્ડ, એક્સપિરિયન્સ લેટર, કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે. અને પછી ડોક્યુમેન્ટ સબમિટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. અને નેક્સ્ટ છે જો તમે ફોરગેટ એપ્લિકેશન આઈડી જો ભૂલી ગયા હોય તો તમારે વેકેન્સીનું નામ અહીંયા આગળ ફિલ કરવાનું રહેશે અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી માંથી કોઈ પણ એક ફિલ કરીને જો તમે સબમિટ આપશો તો તમને અહીંયા આગળ એપ્લિકેશન આઈડી જનરેટ થઈ જશે. અને નેક્સ્ટ છે તમે કાંઈ એપ્લિકેશનમાં મોડિફિકેશન કરવા માગતા હોય તો અહીંયા આગળ મોડિફાઈનું પણ ઓપ્શન દેવામાં આવે છે. તો તેને સિલેક્ટ કરીને તમે મોડિફિકેશન કરાવી શકો છો. નેક્સ્ટ છે ફી પેમેન્ટ્સ. તો આ વેકેન્સી નેમ કઈ વેકેન્સીમાં તમે એપ્લાય કર્યું છે તે અહીંયા આગળ ક્લિક કરવાનું છે. એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ તમે ક્લિક કરશો તો અહીંયા ફી પેમેન્ટની બધી જ વિગત આવી જશે. અને પછી તમારે ફી ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ છે તમે અહીંયા નેક્સ્ટ છે રિક્રુટમેન્ટ ઓનલાઈન પર તમારે ક્લિક કરવાનું રહેશે. અને ત્યાર પછી તમારે ડાઉનલોડ રિસિપ્ટ પર ક્લિક કરવાનું રહેશે. અને પછી આ નવું મેનુ ખુલશે, ત્યાં તમારે વેકેન્સીનું નામ ફિલ કરવાનું રહેશે. અને પછી એક એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ ક્લિક કરશો તો તમે અહીંયા આગળ પછી ડાઉનલોડ રિસિપ્ટ તમે ડાઉનલોડ કરી શકો છો.